अनंत ज्ञानी अनंत दर्शनी त्रैलोक्यनाथ परमात्मा प्रभु महावीर स्वामीए जगतवासी जीवोना उद्धार माटे, सुख माटे, शांति माटे, मुक्ति माटे महामंगलकारी, कल्याणकारी, आत्म उत्थानकारी, पंचमी गतिए पहुंचाड़नारी आगम वाणी प्रवृत्ति है। ये आगम वाणी ऊपर आपणुं चिंतन चाले छे। केम तो कि आगम माटे आत्माना उद्धार माटे, आत्मानी मुक्ति माटेना उपाय मळे। पूर्वे अनंत आत्माओ आगमना आधारे आराधना करता करता अने परम पदने सिद्ध पदने पाम्या छे। वर्तमान काले पण भवी जीवो, हळुकर्मी जीवो, पाप भीरु जीवो आत्मलक्ष्य आराधना करता करता अने संसार तरवा माटे पुरुषार्थ करी रह्या छे। भविष्यमां पण ए ज आपणा माटे आधार छे, ए ज अवलंबन छे। आगम ए ज आपणा माटे औषध छे अने आगम ए ज आपणा माटे उपाय। तो आगमना आधारे एवा एवा आत्माओ जेमणे परमात्मानी वाणी सांभળી અને ભવ તર્યા છે એમાં एक वखत देशना सांभળી અને તર્યા છે। પહેલો મેઘ, બીજો મેઘ एक बार वर्षे અને 1000 વર્ષ સુધી અનાજ નીકળે। ત્રીજો મેઘ एक बार वर्षे અને 100 વર્ષ સુધી અનાજ નીકળે। ચોથો મેઘ घणी वखत वर्षे पण पूरतो अनाज न। पहला मेघ समान पुरुषो एक वखत नेसना सांभળી અને जागी गया। આપણે જાગીએ છીએ કે ઊંઘીએ છીએ આપણને ખબર નથી। एक शारीरिक ઊંઘ જે આંખોથી ઊંઘે છે અને બીજી છે મોહ અને મિથ્યાત્વની ઊંઘ। જીવ જાગતો છતાંય ઊંઘેલો છે। ઊંઘેલાને તો જગાડી શકાય પણ જાગતાને કેવી રીતે જગાડવું? આ જીવની દશા છે જાગતો છતાં પણ ઊંઘેલો। कोई कवि एम कहूं मोह मिथ्यात्व की नींद में जीवा सुतो काल अनंत। मोह ने मिथ्यात्व आ ऊँघ छे, आ प्रमाद छे अने मोह मिथ्यात्वनी ऊँघमां जीव अनंत काल सूतो पड्यो छे। हजी जाग्यो नहीं। कुंभकर्ण तो 6 महीने जागतो, रावण नो भाई कुंभकर्ण 6 महीने जागतो, पण आ जीवनी एवी दशा छे कि अनंत काल सुधी आपणे संसारमां छीए। अनंत काल तो कि केम संसारमां छे तो कि मोह मायाथी मुक्त थयो नथी, मोह ने मिथ्यात्वथी मुक्त थयो नथी। एवा जीवो होय छे घणु कर्मी जेना कर्म तो थोड़ाक होय छे अने आपणो आ जीव छे भारे कर्मी। કેટલા કર્મો લઈને ફરે છે, ભટકે છે। કે કર્મોમાંથી આપણે ઘટાડો કરીએ છીએ કે વધારો કરીએ છીએ? આવ્યા ત્યાં મનુષ્ય ભાવમાં શ્રીમદ રાજચંદ્ર નામના એક આધ્યાત્મિક પુરુષ साधु नता बन्या, संतना हता, पण संतथी पण ऊंचू अने निराळू जेमनुं जीवन हतुं। एवा श्रीमद राजचंद्रजी एम कह्युं
बहु पुण्य केरा पुंजथी शुभ देह मानव नो मळ्यो तो ए अरे भव चक्र नो आटो नवी एके टळ्यो। बहु पुण्य केरा पुंजथी मनुष्यનો ભાવ છે ને એ મુક્તિ માટે છે અને બાકીના બધા જ ભવો જે છે એ સંસાર ભોગવવા માટે। કેમ તો કે બીજા કોઈ જ ભવોમાંથી મોક્ષ જવાતું નથી, મુક્તિ મેળવી શકાતી નથી, આરાધના કરી શકાતી નથી, વ્રત નિયમ પાળી શકાતા નથી। એવા જગતમાં 84 લાખ પ્રકારના જીવોમાંથી એકમાત્ર મનુષ્ય આત્મલક્ષી આરાધના કરી શકે છે। તો આપણને મનુષ્ય ભાવ શા માટે મળ્યો છે એવો કોણે વિચાર કર્યો? વિચાર કોણે કર્યો? અને પશુ જેમ જીવન જીવે છે એવી રીતે આ જીવ પણ જીવન જીવે છે, પશુ જેવું જીવન। તો કે પશુ આહાર નિંદ્રા વય મૈથુનમ ચ 4 પ્રવૃત્તિઓ છે સંસારી જીવો માટે। એક આહાર એટલે ખાવું, આહાર નિંદ્રા એટલે ઊંઘવું, ભય મૈથુનમ ચ ભયભીત થવું, અને મૈથુન એટલે કે વાસના ભોગવવી। આ 4 પ્રવૃત્તિઓ ચારેય ગતિના જીવોમાં છે। તો એમાંથી મુક્ત કોણ થઈ શકે? તો કે એકમાત્ર મનુષ્ય। બીજા બધા જીવો કોઈ આ 4 પ્રવૃત્તિઓમાંથી મુક્ત થઈ શકતા નથી। આહાર નિંદ્રા ત્યારે જોઈ રહ્યા છીએ આપણે કે કેટલાક આરાધક આત્માઓ, તપસ્વી આત્માઓ આહારથી મુક્ત બન્યા છે, જેમણે ખાવાની લપ છોડી દીધી છે અને તપસ્વી જીવન જીવે છે। અને તપસ્વી જીવન જીવતા અને કેટલાક કર્મોની નિર્જરા। રોજ તમે કેટલું ખાતા હો? ખોરાકની વાત કરો તો રોજ કેટલું ખાતા હો? અમારા એક સંત હતા આચાર્ય રત્નચંદ્રજી મહારાજ, કે ઘણી વખત નાના સંતોને જ્ઞાન સાથે ગમત કરાવતા અને સહજ રીતે ધર્મ સમજી શકાય એવા પ્રકારની વાતો કરતા। એમણે એક વખત અમારા જેવા બધા ત્યારે હું પણ નાનો હતો અને સંતોને એમણે એક કોયડો પૂછ્યો, કોયડો, અને એમાં એમ કહ્યું કે 64 ચોખાનો એક કોળિયો, આપણે જમતા હોઈએ ને, ભાત બનાવ્યો હોય અને ભાતનો એક કવો હાથમાં લીધો, કોળિયો, અને મોઢામાં નાખ્યો, તો કહે છે કે 64 ચોખાનો એક કોળિયો ન તો 32 થાય। કેટલા થાય? 32 કોળિયા થાય, ભાતના 32 કોળિયા થાય। 100 વર્ષ જીવે તો કેટલા ચોખા થાય? આવો એક પ્રશ્ન પૂછ્યો, ગણિતનો પ્રશ્ન છે। તો હજારો મણ થઈ જાય રોજ। 64 ચોખાનો એક કોળિયો 32 થાય અને એવા રોજ રોજ કરતા ને 100 વર્ષ જીવે તો કેટલા ચોખા થાય? આવો એક પ્રશ્ન એમણે પૂછવા પાછળનું કારણ શું હતું? ગણિત તો એક વિષય હતો, પણ જીવ તે કેટલું ખાધું, હિસાબ રાખ્યો કાંઈ, મર્યાદા કરી કાંઈ? આ ખા કરવાનું। તો 4 ગતિના જીવોમાં પહેલી પ્રવૃત્તિ છે આહારની, પહેલી પ્રવૃત્તિ છે આહારની। જીવ જન્મે અને પહેલા જ આહારની શોધમાં નીકળે, પછી કીડી હોય, મકોડો હોય, કૂતરો હોય, ભૂંડડો હોય, ગાય હોય, ભેંસ હોય કે માણસ હોય, પહેલી શોધ કાની કરે? હા, જેવો એનો જન્મ થાય એને ખોરાકની જરૂર પડે, આહાર, પછી નિંદ્રા, ખાતા પીતા ને થાકે, ફરતા ફરતા થાકે એટલે પાછી એને શું કરવી પડે? નિંદ્રા। એ નિંદ્રા કરે, આહાર નિંદ્રા। ભય, નિર્ભય કોણ છે? દરેકને ભય પડ્યો છે। આમાં આગમમાં તો 7 ભય બતાવ્યા છે। કેટલા ભય? મૃત્યુનો ભય છે, એક્સિડન્ટનો ભય છે, ભૂત પ્રેતનો ભય છે, મંત્રમુઠનો ભય છે, ઘણા બધા એવા પ્રયોગો થતા હોય। તો એવા પ્રકારના ભય જગતની અંદર ચારે બાજુ ભરાયેલા પડ્યા છે, એટલે જીવ ભયભીત છે। અને ચોથા નંબરમાં આર નિંદ્રા ભય મૈથુનમ ચ। મૈથુન એટલે સંસાર ભોગવવાની
ક્રિયા બધા જ જીવો કરતા હોય છે અને આ ચાર પ્રવૃત્તિઓમાં એ પોતાના જીવનને શું કરે છે? બરબાદ કરતો હોય છે. તો એકમાત્ર મનુષ્યનો ભાવ બહુ પુણ્ય કેરા પુંજથી શાનાથી મળ્યો? સારી વસ્તુ શાનાથી મળે? તમે બજારમાં જાઓ અને સારી વસ્તુ ખરીદવી હોય તો તમારી પાસે જેટલા ખિસ્સામાં પૈસા હોય ને એટલી સારી વસ્તુ ખરીદી શકો. તમે 5,000ની વસ્તુ પસંદ કરી પણ ખિસ્સામાં 4,000 છે તો કેવી લેવી પડશે? એનાથી ઉતરતી જ લેવી પડશે. એનાથી ઉતરતી વસ્તુ ઉપર પસંદગી કરવી પડશે. કેમ તો કે 5,000 મારી પાસે છે ને અને વસ્તુની જરૂર છે, તો 5,000ની ઊંચી વસ્તુ ન લેતા અને એનાથી કોઈ નીચી હળવી ક્વોલિટીની થોડી ઉતરતી એવી વસ્તુ લેવાની. મતલબ કે જેટલી તમારી પાસે બેલેન્સ હોય એવી જ તમને વસ્તુ મળે. તો પુણ્યની બેલેન્સ, શાની બેલેન્સ? પુણ્યની બેલેન્સ. પૈસા કરતા પણ પુણ્યની બેલેન્સ બહુ જ કિંમતી છે. તો બહુ પુણ્ય કેરા પુંજથી કેટલા? બહુ એટલે કેટલા? પુંજ શબ્દ વપરાય. પુંજ બહુ પુણ્ય કેરા પુંજથી. તો પુંજનો અર્થ થાય છે ઢગલા. પુંજનો અર્થ થાય છે ઢગલા. તો ઢગલા બંધ આ જીવે પુણ્ય ભેગા કર્યા ત્યારે શુભ દેહ માનવનો મળ્યો. મનુષ્યનો ભાવ નહીં. ઘણા એમ કહેતા હોય કે મનુષ્યનો ભાવ દુર્લભ છે. મનુષ્યનો ભાવ કોઈ દુર્લભ નથી. કોઈ દુર્લભ નથી. મારા અને તમારા જીવે પૂર્વે કેટલી વાર મનુષ્યના ભાવ લીધા છે? અનંતી વાર મનુષ્યના ભાવ મળ્યા. અને જે વારે ઘડીએ જે વસ્તુ મળતી જ હોય, મેળવી શકાય એને દુર્લભ કહેવાય? એને દુર્લભ ન કહેવાય. તો મનુષ્યનો ભાવ દુર્લભ નથી, મનુષ્યત્વ દુર્લભ છે. શુભ દેહ માનવનો મળ્યો. શુભ અને અશુભ, શુભ અને અશુભ. શુભ દેહ પણ મનુષ્યનો અને અશુભ દેહ પણ મનુષ્યનો. તો શુભ દેહ કોને કહેવાય? કે જે આરાધના કરી શકતો હોય, ઉપાસના કરી શકતો હોય, સંયમ પાડી શકતો હોય, તપસ્યા કરી શકતો હોય, વ્રત નિયમ કરી શકતો હોય, એનો મનુષ્યનો દેહ કેવો છે? શુભ છે. બાકી અંદર તો હાડકા ને માંસ, પરુ ને પાક, રુધિર આ બધું અંદર ભરેલું છે. પણ શુભ દેહ એટલે કે જે સારી પ્રવૃત્તિ કરે છે, પુણ્યની પ્રવૃત્તિ કરે છે, આરાધનાની પ્રવૃત્તિ કરે છે, વ્રત નિયમની પ્રવૃત્તિ કરે છે, પરોપકારની પ્રવૃત્તિ કરે છે, પરદુઃખ ભંજન જીવન જીવે છે, બીજાના માટે કંઈક કરી છૂટવાની એનામાં તમન્ના હોય છે, એ મનુષ્ય શુભ છે. પરો લઈ અને જીવોને મારવા જાય. કસાઈઓ, ફાટકીઓ, ઓલિયો, ભીલો આ બધા તો પાપમય ધંધો કરે છે. એને મનુષ્યનો ભાવ મળ્યો ને આપણને મનુષ્યનો ભાવ મળ્યો. એમાં તફાવત શું? તો કે એનો અશુભ અને આપણો જેને ધર્મ મળ્યો છે, જે ધર્મ આરાધના કરી શકે છે એનો શુભ. શું કહે છે રાજચંદ્રજી? બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ નો મળ્યો તોય અરે ભવ ચક્રનો આટો નવી એકે ચડ્યો. આટલા સરસ તને સાધન મળ્યા છે, ઉપાય મળ્યા છે, આરાધના કરવાના અવસર મળ્યા છે અને તે છતાં પણ તારો ભાવનો એક પણ ફેરો ચડે નહીં. 84 માંથી એક પણ ઓછો થાય નહીં. તો મતલબ શું? 67 ભેગી 68. આટલા ગયા એમાં એ પણ એ જતો રહે. સંસાર ભોગવવા માટે નથી. અને એ પણ ક્યાં સુધી? કદાચ જીવ સંસારમાં જન્મે અને એના કપાળે સંસાર લખેલો હોય તો એક દાખલો આપું તમને. શેરડી, શેરડી એને ગુજરાતી ભાષામાં શું કહેવાય? ગન્ના પણ કહેવાય, ઊસ પણ કહેવાય. ઊસ એના શેરડીનો થાકો હોય ને એને ઊસ પણ કહેવાય, એને ગન્નો પણ કહેવાય, એને શેરડી પણ કહેવાય. તો આ શેરડી તમે બધા જોઈ છે ને? શેરડી બધાને ગમે ને? મીઠી હોય. અને જ્યારે એની સિઝન હોય ત્યારે શેરડી બધા ખરીદે. તો શેરડીનો એક સાંઠો કેટલો લાંબો હોય?
એમાં એક એક વેચની ગતરીઓ હોય, ગતરીઓ. એક વેચ પછી ગાંઠ આવે, પછી બીજી વેચ, પછી ગાંઠ આવે, પછી ત્રીજી વેચ અને ગાંઠ આવે. એવી રીતે 10 ગાંઠ આવે. કેટલી ગાંઠ આવે? 10 ગાંઠ એની અંદર આવે. શેરડી ખાવા આપણે શેરડી લાવ્યા છે, સાંઠો આખો સાંઠો શેરડી લાવ્યા તો એને હવે આપણે ખાવું છે, તો ખાવાની શરૂઆત ક્યાંથી થાય? તો કે નીચેથી. ક્યાંથી થાય? નીચેનો ભાગ થોડો જાડો હોય ને, પછી ધીમે ધીમે ઉપર જતા જતા ને નીચેથી ખાવાની શરૂઆત કરી. એક ગતરી 10 વર્ષની, બીજી ગતરી 10 વર્ષની, ત્રીજી ગતરી 10 વર્ષની, આમ એક એક ઘાસમાં 10 ભાગ થયા. એમાં તમે 5, 6, 7 સુધી ખાઈ લીધું. 7 સુધી ખાઈ લીધું. હવે ઉપરની ગતરીઓ જો તમને અનુભવ હોય તો ખાવા જેવી નથી. પૂંછડાનો ભાગ છે ને આગળ પછી ઉપર છેલ્લો, એ પૂંછડાનો ભાગ ખાવા જેવો નથી. એને ખાવા જાવ તો શું થાય? ફીકું આવે, એમાં કોઈ રસ ન હોય, એમાં કોઈ સ્વાદ ન હોય. એટલે ઉપરનો ભાગ શું કરવું પડે? સમજાયું કઈ તમને? કદાચ તમારો સંસાર તમારા કપાળે લખાયેલો છે અને તમારે ભોગવવાનો છે, તો પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી અને 7 સુધીની ગતરીઓ તમે કદાચ ખાધી, એનો સ્વાદ માણ્યો. હવે જો આ મોઢું કેવું થઈ જશે? એનો મોઢું ખરાબ થઈ જશે, મોઢું કસાયેલું થઈ જશે. તો શેરડીના સાંઠા બરોબર આપણું જીવન બચાવ્યું છે માંગીલાલજી. શેરડીના સાંઠા બરોબર જીવન બચાવ્યું છે કે પહેલા તમારી બાલ્યપણની ઉંમર જે છે, કદાચ 25 વર્ષ, 30 વર્ષ તમે ભણ્યા ગણ્યા અને બધું કર્યું, પછી 30 થી 40, 50 વર્ષ સુધી તમે કદાચ સંસારમાં પડ્યા. થોડાક વર્ષ કદાચ એનો બહાર રહી જજો ને, ધંધો કર્યો, પૈસા ભેગા કર્યા, એમ કરતા કરતા અને તમારા 70 જેટલા વર્ષ નીકળી ગયા. બાળપણમાં ગયા, યુવાનીમાં ગયા, ધંધામાં ગયા, સંસાર ભોગવવામાં ગયા. એમ કરતા કરતા કેટલા 70, 75 વર્ષ તમારા નીકળી ગયા. હવે પાછળના વર્ષ રહ્યા છે ને, એ શેરડીના સાંઠાનો પૂંછડો છે. કેવો છે? એ શેરડીના સાંઠાનો પૂંછડો છે. હવે ખાઓ નહીં, હવે એને ભોગવો નહીં, હવે એનું સ્વાદ લેવાની ઈચ્છા કરો નહીં. હવે જો એવી ઈચ્છા કરશો અને ભોગવવા જશો તો પહેલાનું ઉપર જે સ્વાદ લીધું છે ને, એ બધું કેવું થઈ જશે? એ ચાલી જશે. કેમ કે મોઢું ખરાબ થઈ જશે. એટલે સંસાર કદાચ તમારે કપાળે લખાયેલો છે, એને ભોગવવું છે, ભોગવ્યો, પણ અંતે શું કરો? ખેડૂતને તમે જોયો હશે, ખેડૂત ખેતી કરતા હોય, ઘણી વખત એક પ્રસંગ જોવા મળે કે ખેડૂત ક્ષેત્રે જતા હોય, 2 બળદને તો ગાડામાં જોડેલા હોય, 2 બળદને ગાડામાં જોડેલા હોય અને એક બળદ પાછળ હાલતો હોય. એક બળદ આ ચેષ્ટા તમે જોઈ હશે, બરોબર છે ને? હવે એ બળદ કેવો છે ખબર છે? 2 બળદ તો જે જોડાયેલા છે ને, એ તો ખેતીમાં કામ એવા છે, પણ જે ઉંમર થઈ ગઈ છે જે બળદની, એ બળદને શું કહેવાય તમારી ભાષામાં? ધાગો. શું કહેવાય? ધાગો. તો કે ધાગો હવે ખેડવામાં કામ આવે? તમે ક્યારે ધાગા થશો? જીવનના છેલ્લા શ્વાસ સુધી બસ આ સંસારૂપી ગાડાને ખેડ્યા જ કરશો, ચલાવ્યા જ કરશો. ધાગો પેલું ખેડૂત સારો છે કે બળદ ધાગો થાય તો એને મૂકી દે છે, છોડી દે છે, કે પછી ભલે ખેતી આવે પણ એની ખેતીમાં એનો ઉપયોગ કરાતો નથી. કેમ? તો કે ધાગો થઈ ગયો છે, કે બિચારો વ્રત થઈ ગયો છે, હવે ખેતીમાં કામ આવે તેમ નથી. આ જીવ છેલ્લા શ્વાસ સુધી સંસારનો રસિક, સંસારનો ભોગ વિલાસનો કીડો કેવો બન્યો છે? 100 વર્ષ થાય છતાં પણ કીડાની જેમ ખદબદ કર્યા કરી અને જીવન શું કરી નાખે? પૂરું કરી નાખે. પણ એવા જીવો છે કે એક વખત દેશના સાંભળે, એને વધારે કેવું ન પડે, એને ઢંઢોરવું ન પડે અને ચેતી જાય. ઘોડો હોય ને, ઘોડો એને ચાબુક મારવી નથી પડતી, ઘોડાને ચાબુક મારવી પડતી નથી. એનો જે અખબાર હોય ને, એ હાથમાં ચાબુક રાખે અને આમ દૂર રાખે. ચાબુક પણ ક્યાં રાખે? એનો હાથ લાંબો કરે અને આમ ચાબુક કર્યા કરે ને ઘોડો ચાબુકને જોયા કરે અને ચાલ્યા કરે. એવા ઘોડા હોય છે કે જે ઈશારાથી ચાલ્યા કરે. આનાથી ઈશારાથી મતલબ કે ઈશારાથી સમજી જાય
જીવો એવા હોય છે કે એક વખત દેશના સાંભળે અને ચેતી જાય, ઓહો પરમાત્માએ શું કહ્યું, મારા હિતની વાત કરી છે, મારા મુક્તિની વાત કરી છે, મને મોક્ષ મળે એવા ઉપાય ભગવાને બતાવ્યા છે. તો શ્રી કૃષ્ણની વાત આપણી ચાલતી હતી કે નેમનાથ પરમાત્મા દ્વારિકામાં પધાર્યા છે અને દ્વારિકામાં નેમનાથ પરમાત્માનું આગમન થયું. વનપાલકે જઈ અને પહેલા સમાચાર કોને આપે છે? શ્રી કૃષ્ણ મહારાજ. અને વનપાલક છે ને કે વનની અંદર એ પોતે રહેતો હોય અને એ જઈ અને શ્રી કૃષ્ણ મહારાજાને સમાચાર આપે છે વનપાલક, અને કહે છે ત્રિલોકીનાથ પરમાત્મા 22મા તીર્થંકર અરિષ્ટ નેમી આપણી દ્વારિકામાં અને સ્થિરતા વનની અંદર એ પધાર્યા છે. કારણ કે સંતો તે વખતે ભગવાન વસ્તીવાસમાં આવતા ન હતા. એને ઉતરવાની જગ્યા પણ જંગલોમાં હોય, પછી એવા બાગ હોય, ઉદ્યાનમાં ઉતરે, પછી શમશાન ઘાટ હોય એમાં પણ એ ઉતરે, અથવા એવી કોઈ જગ્યા. કેમ તો કે તીર્થંકર છે અને જ્યાં તીર્થંકર સમવર્ષે ને ત્યાં તીકડો ગઢ એટલે કે સમવસરણની રચના થશે. દેવતાઓ શું કરશે? રચના કરશે. અને સમવસરનો વિસ્તાર હોય એમાં તિર્યંચો આવે, દેવો આવે, મનુષ્યો આવે, બધા પરમાત્માની શું સાંભળે? દેશના. એટલે એના માટે જંગલનો જ વિસ્તાર કામ આવે. અને આ બધું દેવનું કાર્ય છે અને દેવ એ રીતે પોતાનું કાર્ય એ કરતા હોય છે. અને તીર્થંકરોના અતિશયો છે. શું છે? અતિશયો. એમાં પુણ્ય અતિશય, પુણ્યના અતિશય કે પુણ્ય નથી એને જેવું જોઈતું એવું બધું મળી જાય કે દેવતાઓ કરી. વચનાતિશય, વચનનો અતિશય. અતિશય એટલે શું? સાદો શબ્દ છે અતિશય. વ્યવહારમાં વપરાતો એ શબ્દ છે વધારે. અતિશય એટલે બહુ વરસાદ થાય તો અતિવૃષ્ટિ, બહુ વરસાદ થાય તો અતિવૃષ્ટિ, એટલે કે ઘણી બધો વરસાદ, બહુ જ વરસાદ વરસી ગયો. તો ભગવાનનું જે કંઈ પણ છે ને એ બધું અતિશય છે. જે કંઈ પણ છે એ અતિશય છે. એટલે પુણ્ય પણ કેવા છે? અતિશય છે. વચન, વચનાતિશય, વચનના અતિશય. પરમાત્મા બોલે થયા વગર રહે. અને એટલે જ ભગવાને આગમ પ્રવૃત્યા છે. એમણે સત્ય વસ્તુને જોઈ છે, જાણી છે, દેખી છે અને પછી આગમની અંદર એમણે મૂકી છે. એટલે એમાં ક્યારે પણ કોઈ વસ્તુમાં ફેરફાર થવાનો નથી. એવા અરિષ્ટનેમી પરમાત્મા પધાર્યાના સમાચાર વનપાલકે શ્રી કૃષ્ણ મહારાજાને એ આપે છે. અને એ વખતે શ્રી કૃષ્ણ મહારાજા ભાવ વિભોર થઈ જાય છે. પરમાત્મા પધાર્યાના સમાચાર મળે અને એની શરીરની રૂવાટી આમ ખડી થઈ જાય છે. પરમાત્મા પધાર્યા, પરમાત્મા પધાર્યા. એમ અંદરમાં શું આવ્યું છે? ઉછાળો આવ્યો છે, હર્ષ આવ્યો છે. અને એ હર્ષાવેશની અંદર શ્રી કૃષ્ણ મહારાજા પોતાના ગળાની અંદર પહેરેલો નવસરો હાર. કેવો હાર? એક નવ લખો પણ શબ્દ વપરાય અને એક નવ સરો પણ શબ્દ વપરાય. નવસરો એટલે કેવો? હા, આમ આટા મારે ને તો 9 આટા થાય. હા, એવડો મોટો હાર હોય કે આમ આટા મારીને 9 આટા થાય. 2, 3, 4 તો હજી પણ થતા હશે કદાચ. એવા પ્રસંગે બહાર કાઢવાનો હોય, રોજ પ્રદર્શનમાં મૂકવાનો હોય ક્યારેક. તો 9 સરો કે જેના 9 આટા ગળામાં મારે એટલો વિશાળ મોટો હાર હોય. અને 9 લખો. કેવો? 9 લખો એટલે કે 9 લાખ સોનામાં રૂપિયા નહીં એટલી કિંમત હોય. અને શ્રી કૃષ્ણ મહારાજા ભાવાવેશમાં આવીને ખુશ થઈને વનપાલકને પોતાના ગળામાંથી હાર કાઢીને આપી દીધો. અરે આજે તે મને જે સમાચાર આપ્યા છે ને, આ સમાચારથી હું ખુશ થયો છું. આજે મને પરમાત્માના દર્શન કરવાનો યોગ સાંપડ્યો છે. અને એ જ વખતે શ્રી કૃષ્ણ મહારાજા અંત્યમૂર્ત સહિત, પરિવાર સહિત, રાજકારભારીઓ સહિત આખા નગરના લોકોને જાણ કરી દીધી. ઢંઢેરાની વાત આપણે કરી ગયા હતા. અને શ્રી કૃષ્ણ મહારાજા પોતાના મહેલમાંથી નીકળે છે. અને સાથે કોને લીધા છે? નાનકડો બાળક ગજસુકુમાર કે જે દેવકી માતા માટે શ્રી કૃષ્ણે સાધના કરી હતી, આરાધના કરી હતી, દેવ વચનથી બંધાયેલો હતો. અને એ વખતે દેવકીજીને કેટલામો પુત્ર? 8મો પુત્ર કોણ થયો છે? ગજસકુમાર. અને દેવ
દેવલોકમાંથી આવેલો છે. એટલે દેવલોકમાંથી આવેલા જીવ કેવા હોય? કેટલાક જીવો નરકમાંથી નરકનું આયુષ્ય પૂર્ણ કરી અને મનુષ્ય થાય. કેટલાક જીવો તિર્યંકનું આયુષ્ય પૂરું કરી અને કૂતરા ને ઘોડા ને ગધેડા કાગડા ને આ બધા જીવો છે ને એ પણ એનું આયુષ્ય પૂર્ણ કરી અને મનુષ્ય થાય. દેવલોકમાંથી દેવનો આયુષ્ય પૂર્ણ કરી ચવીને પણ મનુષ્ય થાય અને મનુષ્ય મરીને પણ મનુષ્ય થાય. આ શાશ્વતી વાત છે કે મનુષ્યમાંથી ચારે ગતિમાં જવાય પણ છે અને ચારે ગતિમાંથી અવાય પણ છે. નરકમાંથી પણ મનુષ્ય થાય, તિર્યકમાંથી મનુષ્ય થાય, દેવલોકમાંથી આવીને મનુષ્ય થાય અને મનુષ્ય મરીને પણ મનુષ્ય થાય. એટલે ચારે ગતિમાંથી મનુષ્ય ગતિમાં જીવ આવે છે તો મનુષ્યમાંથી ચારે ગતિમાં જાય છે. કેટલી ગતિમાં? કે મનુષ્ય મરીને દેવ પણ થાય, મનુષ્ય મરીને નારકી પણ થાય, મનુષ્ય મરીને કાગડા કૂતરાના ભાવમાં પણ જાય અને મનુષ્ય મરીને પાછો મનુષ્ય પણ થાય. અવાય છે ચારે ગતિમાંથી અને જવાય છે પણ ચારે ગતિમાંથી. એને શું કહેવાય? જે રેલવે સ્ટેશનમાંથી બધી જ લાઈનો નીકળતી હોય, યુપીમાં જતી હોય, ઓરિસ્સા જતી હોય, બંગાળ પણ જતી હોય, મૈસૂર અને બીજી સિટીઓમાં પણ જતી હોય, એને શું કહેવાય? જંકશન. શું કહેવાય? જંકશન. જંકશન માંથી બધી જ લાઈનો નીકળે તો મનુષ્યનો ભાવ કેવો છે? અમારી ગાડીને ક્યાં લઈ જવી તે વિચારજો. અવળે પાટે ન ચડી જાય. જો ધ્યાન નહીં રાખો તો અવળે પાટે ચડી જશે અને જવું હશે એક ઠેકાણે અને પહોંચી જશો બીજા ઠેકાણે. માટે નક્કી કરો કે મારી જીવનરૂપી ગાડીને મારે ક્યાં લઈ જવી, કયા સ્ટેશને લઈ જવી છે, મારો અંત ક્યાં આવશે. આ જો વિચારશો ને તો તમને કંઈક લાઈન મળશે અને લાઈન મળશે અને એ લાઈન ઉપર તમે પુરુષાર્થ કરશો ને તો અંત પણ આવશે. તો અહીંયા ગજસુ કુમારનો શું થયો છે? જન્મ થયો અને માતા દેવકીજી ખુશ થયા હતા. એમણે પોતાના નાનકડા એવા બાલક માલને ખૂબ લાલન પાલન કરીને ઉછળ્યો છે. 16 વર્ષનો થયો. કેટલા વર્ષનો? 16 વર્ષ. આ દેવનું વચન હતો કે પુત્ર તમને થશે પણ 16 વર્ષથી વધારે રહેશે નહીં. ઋણાનુબંધ આટલા છે. આજે આપણે સમજતા નથી અને કોઈનો વિજોગ થાય ને તો આપણને રડવું આવે, આપણે આક્રંદ કરીએ, આપણે વિલાપ કરીએ અને જનાર વ્યક્તિ પ્રત્યે આપણે દુઃખ વ્યક્ત કરીએ. તો ઋણાનુબંધ જેટલા હોય એટલું જ રહેવાય. એનાથી વધારે કોઈ પણ નિમિત્ત બને, એક્સિડન્ટનો નિમિત્ત બને, બીમારીનો નિમિત્ત બને, અન્ય કોઈ ઝઘડાનું નિમિત્ત બને અને વ્યક્તિ તમારાથી શું થઈ જાય? ઋણાનુબંધ નહીં હોય તો એક પલ પણ સાથે રહી શકાશે નહીં. અને ઋણાનુબંધ હશે તો કોઈ તમને છૂટા પાડી શકે તેમ પણ નથી. આ સંસાર આવા પ્રકારના ઋણાનુબંધ ઉપર એ ચાલે છે. દેવે કહ્યું હતું કે ઈચ્છા પૂર્ણ થશે, બાળકનો જન્મ થશે પણ 16 વર્ષ સંસારમાં રહેશે. કેટલા વર્ષ? 16 વર્ષ. એટલું જ આયુષ્ય લઈને આવશે. કેટલાક જીવો બાળ મૃત્યુ પામી, બાળ મરણ થઈ જાય. આયુષ્ય એટલું જ લઈને આવ્યા હોય. એ નિમિત્ત ગમે તે બને પણ એનું આયુષ્ય વધારે ન હોય. કેટલાક જીવો યુવાનીમાં મૃત્યુ પામે, એ એટલું આયુષ્ય બાંધીને આવ્યા હોય તો નિમિત્ત કોઈ પણ મળે અને એને જવું પડે. આયુષ્યના બંધ હોય છે. જે જીવ જેટલું આયુષ્ય બાંધીને આવ્યો હોય એટલું જ આયુષ્ય ભોગવે. અને આપણે પણ અહીંથી જશું ને આ ભાવમાંથી જ્યારે પણ મૃત્યુ થશે ત્યારે જો કે આયુષ્ય પોતાના આયુષ્યના ત્રીજા ભાગમાં બાંધે. કેટલા ભાગમાં બાંધે? ત્રીજા ભાગની અંદર આયુષ્યનો બંધ કરે. હવે ત્રીજા ભાગમાં કરતા અને છેવટ સુધી કદાચ આયુષ્યનો બંધ ન પડ્યો તો મૃત્યુ વખતે પડે. કેટલા વખતે? પણ આયુષ્ય બાંધ્યા વગર જીવ શરીરમાંથી નીકળી જ ન શકે. કારણ કે બીજે ક્યાં વ્યવસ્થા થઈ નથી હતી. હવે જઈને જન્મવું ક્યાં, ઉત્પન્ન થવું ક્યાં? એટલે એનું જ્યાં સુધી નક્કી ન થયું હોય ત્યાં સુધી જીવ અંદરથી બહાર નીકળી ન શકે. પછી રીબાયા કરે ને તરફડિયા માર્યા કરે પણ નીકળે નહીં જીવ. આયુષ્ય બાંધે ત્રીજા ભાગે. કેટલા ભાગે? ત્રીજા ભાગે. તમને ખબર છે કઈ રીતે ત્રીજા ભાગે બાંધે? ખબર છે કોઈ નહીં? 8 વર્ષની ઉંમર હોય તો 40 નીકળ્યા પછી 20મો બંધાય. ત્રીજા ભાગે બે ભાગ નીકળી જાય અને ત્રીજા ભાગે. તો હવે સમજાવું તમને કે
જીવ કદાચ 90 વર્ષનું આયુષ્ય બાંધીને આવ્યો હોય તો કેટલા વર્ષ નીકળી જાય? 60 વર્ષ નીકળી જાય. 60 વર્ષ પછી જ આયુષ્યનો બંધ કરે. ત્યાં સુધી પડે નહીં. હવે એના માટે ભગવાને આપણને ત્રીજો ભાગ, આયુષનો ત્રીજો ભાગ, એમાં આયુષ્ય બંધાય. એમાં શું આપ્યું છે ખબર છે? તમે તિથિ પાડો છો ને, તિથિ બીજ પાડો છો, પાંચમ પાડો છો, આઠમ પાડો છો, 11 પાડો છો અને 14 કે અમાવાસ એ તિથિની વધઘટ થતી હોય તો આ 5 તિથિઓ, કેટલી તિથિઓ? આ 5 તિથિઓ ત્રીજા ભાગે આવે છે. કયા ભાગે આવે છે? ત્રીજા ભાગે. કેમ? તો કે આજે બીજ થઈ, પછી ત્રીજ, ચોથ અને પાંચમ થઈ, છઠ, સાતમ ને આઠમ થઈ, નોમ, દસમ ને 11 થઈ, 12, 13 ને 14 તિથિ ઘટે તો પૂનમ કે અમાવાસ થાય. આ ત્રીજા ભાગે તિથિઓ આવે છે અને ત્રીજા ભાગે આયુષ્ય બંધ પડે છે. એટલે ત્રીજો ભાગ જે છે ને એ તમારે ચેતી જવા જેવો છે. ત્રીજો ભાગ. પછી તમારા આયુષનો ત્રીજો ભાગ, તમારા વર્ષનો ત્રીજો ભાગ, તમારા મહિનાનો ત્રીજો ભાગ. ત્રીજા ભાગમાં તિથિ આવતી જશે બધે. ત્રીજા ભાગમાં એટલે કહે છે કે ત્રીજા ભાગમાં ચેતી જાઓ. એ ભાગ, ત્રીજો ભાગ જ્યારે આવે ત્યારે તમે સંસાર ન ભોગવો, ત્યારે તમે ખાવા પીવાની ઈચ્છા ન કરો, ત્યારે વાસનાઓ ન સેવો. કેમ? તો કે એ દિવસે તમારા આયુષ્યનું શું થવાનું છે? બંધ. અને એટલે ભગવાને કીધું છે કે આ તિથિઓ પાડો. ખાલી આપણે તો આજે આઠમ છે, લીલોતરી નહીં ખાવાની. નહીં શા માટે ખાવાની? આઠમ પાકી છે એટલે શિયળ વર્ગ પાડવાનું, બ્રહ્મચર્ય પાડવાનું. પણ શા માટે પાડવાનું? તો કે એ દિવસે તમારા આવતા ભવના આયુષ્યનો બંધ પડશે. હવે જો તમે એ દિવસમાં સંસાર ભોગવતા હશો અને આયુષ્યનો બંધ પડશે, જીવને નરકમાં જવું પડશે. ખાવા પીવામાં પડ્યા છો અને આયુષ્યનો બંધ પડશે તો તિર્યંચમાં જવું પડશે. કારણ કે બિચારા આખો દિવસ ખાવાનું જ શોધતા હોય. એક નાનકડી કીડી છે ને એ શાંતિથી ત્યાં બેસે, તમે જોઈ છે કીડીને શાંતિથી એક જગ્યા ઉપર બેઠેલી જોઈ છે તમે? ફરિયાદ કરશે, રખડ્યા જ કરશે, ભટક્યા જ કરશે. શાના માટે? ખાવા માટે. ક્યાંથી શું મળે ને જ્યાં વાત આવશે એ બાજુ કીડી શું કરશે? જશે. એટલે જે ખાવા ઉપર કંટ્રોલ નથી કરતો અને પર્વ તિથિના દિવસમાં મર્યાદા નથી રાખતો, એવા જે તિર્યંચ ગતિનું આયુષ્ય બાંધી લે છે. અને એ પ્રકારે બધા જ પ્રકારે કે ન સાંભળ્યું હોય, સમજાવો કે ન સમજાવો, પર્વતીથી આરાધના કરવા પાછળનો લીલોતરી ન જ ખાવી એ આરાધના કરવાનો વિષય નથી, પણ શા માટે ન ખાવી એ સમજવા. સંસાર પર્વતિથિના દિવસે આવી ઊંચી તિથિ હોય, બીજ, પાંચમ, આઠમ, એ દિવસે સંસાર ન ભોગવો. શા માટે ન ભોગવો? આયુષ્યનો બંધ પડશે અને તેને દુર્ગતિમાં લઈ જશે. એટલે આ તિથિઓનો પાળવાનો નિયમ ભગવાને બતાવ્યો છે. આજે આપણે તો ધાર્મિક દ્રષ્ટિએ માની લીધું એ ધર્માત્મા હોય ને એ આઠમ પાંચી કે બીજ પાંચમ ના શું ન ખાય? લીલોતરી ન ખાય. તો એને ખબર જ નથી કે શા માટે ન ખાય. એને ખબર હોતી નથી. એટલે ધર્મ સમજવાની વસ્તુ છે. અને ધર્મને જેમ જેમ તમે સમજશો ને, હવે આ વસ્તુ તમારા મગજમાં બેસી જાય કે બીજ, પાંચમ, આઠમ, 11 અને 14 ના દિવસે જો હું સંસાર ભોગવી, સંસારની પ્રવૃત્તિઓ કરી અને એમાં જો મારો બંધ પડી જશે તો દુર્ગતિનો પડશે. અને પર્વતિથિમાં સામાયિક કરતા હશો, ઔષધ કરતા હશો, ઉપવાસ કર્યો હશે, મર્યાદા બાંધી હશે અને ધર્મદાન કર્યો હશે, એ દિવસમાં જો આયુષ્ય બંધ પડશે શુભ ગતિમાં. કઈ ગતિમાં? શુભ ગતિમાં આયુષ્ય બંધ પડશે. એટલા માટે આ પર્વતિથિઓ બતાવવામાં આવી છે. તો અહીંયા આ ગજત કુમારનો આયુષ્ય કેટલો હતો? 16 વર્ષનો જ આયુ. પરમાત્મા અહીંયા ગજત કુમાર 16 વર્ષના થયા છે અને અરિષ્ટનેમી પરમાત્માનું આગમન પણ ત્યાં થયું છે. ગજત કુમારને સાથે લઈને પરમાત્માના દર્શન માટે નીકળે અને શ્રી કૃષ્ણ મહારાજાને પોતાનો લઘુ બંધાવ ગજત કુમાર એટલો બધો પ્રિય હતો. મોટા ભાઈ ને નાનો ભાઈ પ્રિય હોય, જોકે આજે ઝઘડતા હોય, પણ મોટો ભાઈ નાના ભાઈ ની રક્ષા કરે, મોટો ભાઈ નાના ભાઈ ને શિક્ષણ આપે, મોટો ભાઈ નાના ભાઈ માં સંસ્કાર આપે, મોટો ભાઈ જ્યાં પણ જાય તો નાના ભાઈ ને સાથે લઈને જાય, કુમારને સાથે લઈને જાય છે. હવે શ્રી કૃષ્ણ મહારાજે નિયમ કેવો કર્યો છે? શ્રી કૃષ્ણ મહારાજે પોતાના લઘુ બંધુ
ગજેશ કુમાર માટે નિયમ કેવો કરે છે સાંભળજો કે મારા ભાઈને ગજેશ કુમારને હું 100 કન્યા સાથે પરણાવી. તો રાજા મહારાજા હતા અને એકને ઘણી બધી રાણીઓ વગેરે એ હતી. એ વખતનો એક સમય હતો, જમાનો હતો, ચાલતો હતો અને એ રીતે એના ભોગાવલી કર્મ હતા. એટલે જે ભોગને ભોગવતા કર્મ હતા અને કર્મની થિયરી ઉપર આ આખો સમાજ અને આ વસ્તુ ચાલી રહી છે. જ્યારે આપણે એ થિયરીને ભૂલી જઈએ છીએ ને ત્યારે ભોગાવલી કર્મ વાસનાનું કારણ બની જાય છે. ભોગાવલી કર્મ વાસનાનું કારણ એ પણ ભોગવ્યાને એ બધું શું છે તો કે એ બધું ત્યાં સમાજ વિરોધી વસ્તુઓ છે, કલંકિત વસ્તુઓ છે, પાપની વસ્તુઓ છે. એટલે ભોગાવલી કર્મ હોય અને એ પ્રમાણે જે બંધ પડતો હોય એ બરોબર. તો અહીંયા 100 કન્યા સાથે કેટલી કન્યા? 100 કન્યા. હવે આ 16 વર્ષનો ગજેશ કુમાર એક કન્યા સાથે વેવિસાર થઈ ગયા છે. વેવિસાર એટલે શું? 56 થયા છે. 1 2 3 4 5 6 એમ કરતા કરતા ને 99 કન્યાઓ સાથે 56 થઈ ગયા છે. અને જેની સાથે 56 થાય છે ને એના મા બાપ પાસેથી એ કન્યાને લઈ કરી અને કુંવારા અંતેઉરમાં મૂકે છે. કેવો અંતેઉર? એક પરણેલો અંતેઉર અને એક કુંવારો અંતેઉર કે જ્યાં કુમારિકા કન્યાઓ રહેતી હોય, લગ્ન થયા ન હોય અને પછી લગ્ન જ્યારે સમય આવે ત્યારે કરવાનો. તો ગજેશ કુમારની 99 કન્યાઓ સાથે 56 થઈ ચૂકેલા છે અને એને કુંવારા અંતેઉરમાં રાખેલા છે. હવે 100મી કન્યા જ્યારે મળશે ત્યારે એક સાથે કેટલા સાથે લગ્ન થશે? 100 કન્યા સાથે ગજેશ કુમારના શું થવાના? લગ્ન થવાના. તો હવે શ્રી કૃષ્ણ મહારાજા ગજેશ કુમારને લઈ અને અરિષ્ટનેમી પરમાત્માના દર્શન કરવા માટે જાય છે. દર્શન કરવા માટે જાય છે તો માર્ગની અંદર આ તો રાજમાર્ગ છે અને રાજમાર્ગમાં તો ઘણા બધા મકાનો છે, હવેલીઓ છે, બંગલાઓ છે, શ્રેષ્ઠીઓ રહે છે, શ્રીમંતો રહે છે. અને એ માર્ગથી શ્રી કૃષ્ણ મહારાજા પોતાના પરિવાર સાથે અને ગજેશ કુમારને આંગળી પકડીને એ લઈ જાય છે પોતાની સાથે. અને એમાં રસ્તામાં એક બ્રાહ્મણનું ઘર આવ્યું. કોનું ઘર આવ્યું? બ્રાહ્મણ. આ બ્રાહ્મણનું નામ છે સોમિલ બ્રાહ્મણ. કેવો? સોમિલ બ્રાહ્મણ. હવે બ્રાહ્મણ એટલે આમ સામાન્ય રીતે વાત કરી, બ્રાહ્મણ એટલે ગરીબ, વાણિયો એટલે સાહુકાર. આ જયારે પણ વાર્તા આવતી હોય ને ત્યારે વાર્તામાં એમ આવે એક હતો ગરીબ બ્રાહ્મણ, એક હતો સાહુકાર વાણિયો. આ વાતો તો આવતી જ હોય પણ અહીંયા એવું નથી. આ સોમિલ છે ને, સોમિલ એ પણ શ્રીમંત છે, એની પણ જાવ જલાલીઓ છે, એ પણ હવેલીની અંદર રહે છે અને પોતાના વ્યવસ્થાની અંદર ઘણા ડૂબ રહેતો હોય છે. એટલી એની શ્રીમંતાઈ હતી, એટલા એના વૈભવો હતા કે સોમા નામની એની એક કન્યા છે. સોમા નામની એક કન્યા છે, નાનકડી બાલિકા છે અને બાલિકા બીજી એની સખીઓ સાથે રમત રમે છે. તો શાનાથી રમત રમે છે ખબર છે? પહેલા આપણે ત્યાં રમકડા માટીના હતા, માટીના. પછી આવ્યા લાકડાના રમકડા આવતા હતા, હાથી ઘોડા ને કબૂત બધા લાકડાના હતા. પછી એમાંથી પ્રગતિ થતા થતા અને આવી પ્લાસ્ટિકના બધા રમકડા આવવા લાગે. હવે રમકડા આવ્યા ઇલેક્ટ્રોનિકના. શાના આવ્યા? ઇલેક્ટ્રોનિક. આમ પેલા રિમોટ થી ચાલ્યો. નાના છોકરા રિમોટ દબાવે, મોટર ચાલે. પેલા તો આમ પૈરાથી એની અંદર સ્પ્રિંગો વગેરે આવતી અને આમ જરાક ચાલાવો એટલે પેલી ગાડી પોતાની મેળે દોડ. હવે રિમોટ ના આવ્યા. પણ અહીંયા જોજો, આ સોમિલ બ્રાહ્મણ પોતાની પુત્રી એની એટલી વાલી હતી, એટલી લાડકી હતી કે એને રમવા માટે સોનાના રમકડા, શાના રમકડા? સોનાના રમકડા એ પોતાની પુત્રીને અને તેમાં સોનાના દડાથી બીજી સાહેલીઓ સાથે આ સોમા રમી રહી છે. પોતાના ઘરથી બહાર એટલે રસ્તા ઉપર એ રમી રહી છે. અને તે વખતે ત્યાંથી શ્રી કૃષ્ણને નીકળવાનું થયું છે. અને સોમિલની પુત્રી અને સોમા રૂપનો અવતાર છે. કેવો છે? રૂપનો અવતાર છે. અને એનું લાવણ્ય, એનું તેજ અને એના શરીરનો અને બાંધો તમે જુઓ ને તો એ દેવ કન્યા લાગે છે, અપ્સરા જેવી લાગે છે. અને શ્રી કૃષ્ણે જોયું, ઓહો, આ હું શું જોઈ રહ્યો છું? આ તો કોઈ દેવ કન્યા, આ તો કોઈ પરી છે. પરી આ કોણ છે? આ કોની દીકરી છે?
આ દીકરી જો મારા ભાઈ ગજત કુમારની સાથે જો સંબંધ થાય તો 100 કન્યા પૂરી થઈ જાય. અને એ જ વખતે પેલા શ્રી કૃષ્ણ મહારાજાએ સોમિલનો સંપર્ક કર્યો અને સોમિલને કહે છે, સોમિલ, તારી આ દીકરી જે રમત રમે છે રસ્તા ઉપર સોનાના દડાથી, એ દીકરીનો હું માંગું લઈને આવ્યો છું. શું કરીને આવ્યો છું? માંગું લઈને આવ્યો છું. તો બીજા બધા દાન છે ને, તો કન્યાનું પણ દાન છે, અને દાન ના અપાય તો કન્યા લેવાય નહીં. દાન આપનાર ન હોય તો કન્યા લેવાય નહીં. આજે કોર્ટ કરે દાન આપ્યા વગર પછી જમણ બધી. પણ દરેક વ્યક્તિએ મર્યાદામાં રહેવા જેવું છે. તમારા સમાજની મર્યાદા, તમારા કુળની મર્યાદા અને તમારી જે કોઈ ધર્મની મર્યાદા, એ મર્યાદામાં રહો. ભલે સંસાર લખેલો છે ભોગવો, એમાં ભગવાને પણ ના નથી પાડી. શ્રાવકોને પણ કહ્યું છે કે તમારો સંસાર છે ને, તો શ્રાવક અને શ્રાવિકા બે બતાવ્યા ને, અને શ્રાવક ને શ્રાવિકા બતાવે એટલે સંસાર બતાવ્યો. આડકત રીતે સંસાર બતાવ્યો અને સંસાર ભોગવે છે. શ્રાવકો પણ સંસારમાં રહે છે. સંસારની પણ ગેરકાયદેસર ન કરો કે જેથી કરીને તમારા કુળ ઉપર લંછન લાગે, તમારા કુટુંબ ઉપર લંછન લાગે, તમારા ઘર ઉપર મા બાપને શરમાવવું પડે. એવી પ્રવૃત્તિઓ ન થવી જોઈએ. એના માટે દરેકે વ્યક્તિએ મર્યાદામાં રહેવું જોઈએ. અને એ મર્યાદામાં છે તો તમારી ખાનદાની વધશે, તમારો મહિમા વધશે, તમારું નામ પણ એ વધશે. અહીંયા શ્રી કૃષ્ણ જેવા વાસુદેવ પદવીના ધારક, 3 ખંડના અધિપતિ, એ પણ યાચના કરવા ગયા. શું કરવા ગયા? યાચના. અને સોમિલને કહે છે કે હું માંગુ લઈને આવ્યો છું. તારી આ સોમા નામની જે કન્યા છે એને તું મારા ભાઈ સાથે સંબંધ કરવાની ઈચ્છા જો રાખે તો અમારે મંજૂર કરવી છે. અને જે રાજા અને તે પણ વાસુદેવ, અને એ માંગું કરતા હોય તો સામાન્ય વ્યક્તિ થોડો ના પાડી શકે. અને સોમિલ બ્રાહ્મણે એ જ વખતે એ માંગું સ્વીકારી લીધું. અને તે જ વખતે ગજત કુમારના 100 કન્યામાંથી આ 100મી કન્યા એટલે સોમા સાથે સગપણ થયા. અને સગપણ થતાની સાથે ક્યાં મોકલી દીધા? અંત્યોરમાં. કારણ કે જાય છે દેશના સાંભળવા, પરમાત્માના દર્શન કરવા. અને પરમાત્માના દર્શન કરવા જાય છે જ્યારે પરમાત્મા દેખાય છે. ક્યાં દેખાય છે? સામે સમોવસરમાં દેખાય, દૂરથી દેખાય. કારણ કે સમોવસર એટલો ઊંચો હોય છે અને ભગવાન તો તીગડા ગઢ ઉપર બેઠા હોય. ક્યાં બેઠા હોય? તીગડા ગઢ ઉપર. એના અતિશયની વાત કરીને મેં તમને, અતિશયની. તો ભગવાન તો એક હોય, ભગવાન એક હોય, પણ દેખાય ચારે બાજુ. ચૌમુખા. શું થાય ને? ચૌમુખા. આજે ઘણા ઠેકાણે દેરાસરોમાં ચૌમુખા ભગવાન બેસાડેલા હોય. ચારે બાજુ મૂર્તિઓ રાખેલી. તમે ફરતા હો તો ચારે બાજુ તમને ભગવાન દેખાય. પણ અહીંયા તો જીવંત ભગવાન. અને દેવ અતિશયથી, દેવતા કોના અતિશયથી? દેવ કૃત્ય. કેટલાક અતિશય જન્મથી હોય છે, કેટલાક અતિશય દીક્ષા લે ત્યારે ઉત્પન્ન થાય છે, અને કેટલાક અતિશય દેવ કૃત્ય હોય છે કે દેવતાઓ એવા પ્રકારનું બધું શું કરે છે? પ્રસંગો ઉભા કરે છે. અને સમોવસરણમાં ભગવાનનું તો એક બાજુ મુખ છે, પણ દેવતા એવી પરિસ્થિતિ રચી છે કે ચારે બાજુ જ્યાંથી તમે ફરો ને ત્યાંથી શું થાય? તમને ભગવાનના મુખ દેખાય, ભગવાનના દર્શન થાય. એને શું કહેવાય છે? ચૌમુખાજી. હવે ધર્મ સ્થાનકમાં ભગવાન પાસે જવાના પણ કેટલાક નિયમો છે. આમને આમ નહીં જવાનું. ભગવાન પાસે જવાના એવા નિયમ છે. એ વખતે તો સાક્ષાત ભગવાન હતા એટલે નિયમ છે. તો એમાં નિયમમાં 5 નિયમ છે. કેટલા નિયમ છે? 5 નિયમ છે. એ 5 અભિગમ કહેવાય છે. શું કહેવાય છે? 5 અભિગમ. જ્યારે સમોવસરણ દેખાય છે, જેટલી દૂરથી દેખાય, એટલે કિલોમીટરથી કે 2 કિલોમીટરથી, કારણ કે સમોવસરણ ઊંચો છે, બહુ મોટો છે, એટલે દૂરથી દેખી શકાય. જ્યારથી સમોવસરણ દેખાય ત્યારથી વાહન નો ત્યાગ. શું કરે? વાહન. પોતે રાજા મહારાજા હોય એ તો હાથી ઉપર બેસીને આવે, શેઠ સાહુકારો હોય તો ઘોડા ઉપર બેસીને આવે, અન્ય કોઈ શ્રીમંતો હોય તો રથમાં કે ગાડામાં બેસીને આવે, કે કોઈ પણ પોતાના સાધન લઈને આવે. જેવો સમોવસરણ દેખાયો એવો તે જ વખતે વાહનનો શું કરી નાખવાનો? અને આજે આપણે ભગવાન પાસે કેવી રીતે જવું છે? ભગવાન મારી જાવ જલાલી જુએ,
હું કઈ જેવો તેવો તમારો ભગત નથી. હા, મારા વૈભવો છે. એટલે 4 બંગડી વાળી ગાડી લઈને દેરાસર પાસે ઉભી રાખે. ત્યાં રાખે કે ભગવાનની નજર પડે કે મારો ભક્ત કેવો છે. 4 બંગડી વાળી ગાડી હમણાં બહુ ચાલ્યો. 4 મીંડા છે. તો આજે તમે તમારો ઠઠારો બતાવો છો, તમે તમારા વૈભવ બતાવો છો. આ તો બધું તુચ્છ છે. અરે મૂકીને જવાનું છે. એમાંથી તલભાર પણ તમારી સાથે આવવાનું નથી. પરમાત્મા પાસે વૈભવનું પ્રદર્શન ન કરો. પરમાત્મા પાસે તમારા જીવનનું પ્રદર્શન કરો કે તમારું જીવન કેવું છે, તમે કેવું જીવન જીવો છો, કેવા વ્રત પાળો છો, કેવા નિયમ પાળો છો, કેવા ત્યાગ અને તપસ્યા કરો છો, એ બતાવો. અને આજે જે મોટા મોટા તીર્થસ્થાનો છે ને, તીર્થસ્થાનો, ત્યાં પણ હવે તમને જરાય તકલીફ ન પડે અને જે મંદિર સુધી તમે પહોંચી જાઓ, રોપવે. શું થઈ ગઈ? રોપવે. નીચેથી બેઠા એટલે સીધા. તકલીફ તો કોઈને લેવી નથી. लड्डू भी खाना, मोक्ष भी जाना, 2 बात नहीं हो सकती है मेरे भैया. लड्डू खाવું હોય તો સંસારમાં રહો અને કર્મ બાંધો, અને જો મોક્ષ જવું હોય તો લડ્ડુનો સ્વાદ છોડો અને ત્યાગ કરો. શું કરો? તો જે ત્યાગ કરશે એને મળશે. મોક્ષ જેમ તે મળતું નથી. પણ આજે બધાને સગવડ જોઈએ છીએ, સુખ જોઈએ છીએ, દુઃખ જરાય પણ ભોગવવું નથી અને મેળવી બધું લેવું છે. તકલીફ જરાય ગમતી નથી. તો ધર્મ સ્થાનકમાં જવાના, એ વખતે તો સમોવચરણ હતો, પણ ધર્મ સ્થાનકમાં જવાના 5 અભિગમ, 5 નિયમ આગમની અંદર ભગવાને બતાવ્યા છે. પહેલા નંબરની અંદર વાહનનો ત્યાગ. પછી હાથી ઉપર બેઠા હોય, ઘોડા ઉપર બેઠા હોય, કે કોઈ પણ વાહનમાં, રથ વગેરેમાં આવ્યા હોય, કે પાલખીમાં પણ આવ્યા હોય. ઘણા એવા શ્રીમંતો હોય કે પોતાનો રૂબાબ દેખાડવા માટે પાલખીમાં બેસીને જાય અને એના કર્મચારીઓ શું કરે? પાલખી ઉપાડીને જાય. જે કોઈ પણ સાધનમાં બેઠા હોય, સમવસન દેખાયો એટલે સાધનનો ત્યાગ. હવે હું પરમાત્મા પાસે થોડોક તો કષ્ટ વીટીને જાઉં. પરમાત્મા પાસે આ પુણ્ય ભૂમિમાં આવ્યો છું, તે પુણ્ય ભૂમિમાં મારો પગ તો પડે. ધર્મ સ્થાનકમાં પગ પડે તમારો અને કેટલો લાભ મળે તમને ખબર છે? ધર્મ સ્થાનકમાં પગ પડે અને કેટલો લાભ મળે તમને કોઈને ખબર છે? તો કે પુણ્ય બંધાય. ધર્મ સ્થાનકમાં તમે આવો અથવા ધર્મ સભામાં તમે આવો. અત્યારે આપણો ધર્મ સ્થાનક છે, કારણ કે અહીંયા ધર્મ થઈ રહ્યો છે, અહીંયા વ્રત પ્રચાર. એમાં તમે આ 2 દરવાજામાંથી અંદર પગ મૂકો ને, પગ એટલે પુણ્ય બંધાઈ જાય. અને પછી પગલે પગલે પુણ્ય બંધાતા હોય. અને પછી સંતો બેઠા હોય અને સંતોના દર્શન કરો. સાધુ નામ દર્શનમ પુણ્ય તીર્થ ભૂતાહી સાધવ. સાધુના તમે દર્શન કરો. અરે કોઈ સંસારીના દર્શન કરો, એનું મોઢું જો દિવસ બગડે અને સંતોના તમારા દર્શન થાય, સંતોના દર્શન કરીને તમને ખુશી ઉપજે તો પુણ્યનું શું થાય? વધુ થાય. અને પછી પાસે આવો, નજીકમાં આવીને ચરણ સ્પર્શ કરો, માંગલિક સાંભળો અને વ્રત નિયમ લ્યો. શું કરો? વ્રત નિયમ. હું તો રોજ બધાને આપું છું. એક નિયમ ખબર છે ને? લે તો કોણ છે ભગવાન જાણે, પાડે કોણ છે ભગવાન જાણે, પણ રોજ એક નિયમ તો લેવું જ જોઈએ. એક નિયમ લે ને તો નિયમધારી તો કહેવાય. એક પણ નિયમ એ તમને કેવું બનાવશે? નિયમધારી. અને એક નિયમ પાડવાથી તમને મળશે કેટલું? તો કે મળશે અનેક. મળશે એના લાભ તો અનેક હોય છે. કે રોજ તમને જે કંઈ પણ નિયમ આપવામાં આવતો હોય, દાખલા તરીકે રોજ એક ભગવાનની માળા ગણવાનું, રોજ એક ભગવાનની હું રોજ આપું છું. બોલો કેટલા લેવો છો માળાનો નિયમ? ગણો કેટલા. બેનોમાંથી હાથ ઊંચા કરજો. રોજ એક ભગવાન, તારીખ પ્રમાણે જે તારીખ ચાલતી હોય એ ભગવાન નામની રોજ એક માળા. પછી રોજ એક કંઈ પણ નિયમ કે બેકરીની વસ્તુ ન લેવી, આજે વરખ લગાડેલી મીઠાઈ ન લેવી, આજે દ્રવ્યની મર્યાદા કરવી. આવા રોજ માટેના એક નિયમ. અને એક તમે નિયમ લેતા જાઓ તો થાય કેટલા? તમારા જીવનની અંદર કેટલું પુણ્યનું ભાતું બતાવી જાય. વગર મહેનતે તમને શું મળી જાય? પુણ્ય. તો પહેલો અતિશયની વાંચો. 10 વાગી ગયા છે. શ્રી કૃષ્ણ મહારાજા સાથે ગજત કુમાર, એનો અંત્યવર અને પરિવાર બધા ત્યાં પહોંચ્યા છે. અને અભિગમ કેવી રીતે સાચવશે અને કેવી મર્યાદા રાખીને જશે. કેવી રીતે જશે? મર્યાદા. આપણી કોઈ મર્યાદા નથી. હજી તો અહીંયા તો હજી સારું છે. બાકી મુસલમાન પોતાની મસ્જિદમાં જાય તો માથે ઉગાડો ક્યારે નહીં. ખબર છે ને? એનો નિયમ છે અને નિયમ પ્રમાણે જાય છે. આપણા શું નિયમ છે? જેમ આવું તેમ, જેમ આવે તેમ બધું નિયમ. આવવાનો નિયમ, બેસવાનો નિયમ,
સાંભળવાનો નિયમ, અને જેટલા તમે નિયમમાં આવશો એટલી તમારા જીવનની મર્યાદા થશે, અને મર્યાદા પુરુષોત્તમ ભગવાન. શું છે? મર્યાદા પુરુષોત્તમ ભગવાન. અને જે મર્યાદામાં હશે એ ભગવાન બનવાની લાયકાત એ મેળવી લેશે. તો આપણે ત્યાં સરસ મજાની આરાધના. આજે તો એવું લાગતું હતું કે કદાચ અંતરાય આવશે અને વ્યાખ્યાન ન પણ થશે, પણ કુદરત આપણી ફેવરમાં તો છે, આ નક્કી છે કે આપણું સારું થાય, આપણને લાભ થાય એ પ્રમાણે કુદરત પણ પોતાનું વાતાવરણ એ બનાવી જ લે છે. અને એવું લાગતું હતું કે આજે 9 વાગ્યા સુધી વરસાદ કદાચ બંધ ન પણ થાય, પણ 8:30 પોણા 9 જેવું થયું અને એક પણ ટીપો વરસતો શું થઈ ગયો? બંધ થઈ ગયો. તમને બધાને લાભ આપી દીધો કે તમે હવે બહુ સારી રીતે નિર્દોષપણે તમે વ્યાખ્યાન સાંભળવા જઈ શકશો, અને તમે બધા આવ્યા, ખૂબ લાભનું કારણ બન્યો. તો આપણે ત્યાં સરસ મજાની કક્ષાઓ ચાલી રહી છે. એમાં સ્વામી કી જય, આચાર્ય ભગવાન શ્રી નાગચંદ્રજી મહારાજ સાહેબ કી જય, આચાર્ય ભગવાન શ્રી છોટાલાજી મહારાજ સાહેબ કી જય, પૂજ્ય ગુરુદેવ શ્રી દિનેશચંદ્રજી મહારાજ સાહેબ કી જય. આપણા સંઘની અંદર ખૂબ જ તપસ્યા સારી રીતે ચાલી રહી છે. દરેક તપસ્વીઓને શ્રી સંઘ તરફથી સુખ સાધા પૂછવામાં આવે છે. આપ સાદામાં જોજી આપણા પૂજ્ય ગુરુદેવ ભગવંતોને એમના સંયમી જીવન અને તપત્યાગની સાધા પૂછવામાં આવે છે. આપ સાદામાં જોજી આપણા સંઘની અંદર આપણા તેરાબંધી સંઘના સભ્ય શ્રી અનિલભાઈ એ પરમ દિવસે આપણે એક સરસ તપ ત્યાગ માટે એક તવન આપણે સંભળાવ્યું હતું. આજે પણ એમની ભાવના છે, આ તવન એવો છે જાણે આપણે ગુલકુજનો બોતલ ચડાવીને કેવી તંદુરસ્તી આવી જાય એવો પરમ દિવસે આપણને સંભળાવ્યો હતો. એનાથી પણ ડબલ બોતલ ચડે એવો એક તવન છે. દરેક શાંતિ રાખજો, સાંભળજો. તપસ્યાવાળાને ખૂબ આ તવનથી સાતા મળશે એવી મને લાગે છે, કેમ કે પરમ દિવસનો તવન મને એમ લાગ્યું ને કે બાટલાથી વધારે કામ કરે છે. એટલે દરેક શાંતિ રાખજો અને એમને સાંભળજો. બધા રસોડે લાભ આપવા નમ્ર વિનંતી. 12 ગામથી પધારે દરેક મહેમાનોનું સ્થાનકવાદી જય સંઘ હાર્દિક હાર્દિક સ્વાગत કરે છે. वात्सल्य की सरस्वती प्रभावित होती है ऐसे मुनि श्री दिनेश पुत्री महाराज साहिब के चरणों जपती वंदना. विराजित चारित्र आत्माओं, साध्वी वृंद, धर्म प्रेमी भाइयों बहनों, बालक बालिका, मेरे साथ आप भी दोहराएंगे तो मजा आएगा. चीड़ी चीड़ी उड़े रे गुलाल डीसा नगरी में, हाँ चीड़ी चीड़ी उड़े रे गुलाल डीसा नगरी में, हाँ चीड़ी चीड़ी उड़े रे गुलाल डीसा नगरी में, उड़े रे गुलाल डीसा नगरी में, तपस्या लाग्यो है तपरो ठाट डीसा नगरी में, लाग्यो है तपरो ठाट डीसा नगरी में, चिड़ी चिड़ी उड़े रे गुलाल डीसा नगरी में,
सकल समाज डीसा नगरी में, हाँ प्रमोदित सकल समाज डीसा नगरी में, उड़े रे गुलाल डीसा नगरी में। तो बधा हाजरी आपको शरणं थाइए